ગાઈસ અમે ખેતરમાં આવી ગયા છીએ આપણે જો ગાયો ચરે છે નદી કિનારે જેવું છે આપણું ખેતર હા પાણી છે અને આપણું ખેતર છે ભાઈ કિનારે કેવું છે લોકેશન નહીં બીજું મજા આવે ને ગાઈસ આ બાજુ પહાડ છે ને બાકી લોકેશન એક નંબર તો મમ્મી પહેલી વખત આવીશ પહેલી વખત આવી તો ગાઈસ આપણા જોર એરંડા આવા થયા છે અને મમ્મી ને આ બાજુ ચાલી છે અને આપણે જે છે ભોખરા બોર ખાવા અને આપણે આવીએ છીએ અત્યારે તો આપણે બી આવી જશે આમાં આપણે ઘઉં આવ્યા છે તો સાપરું બનાવી છે હવે કૂવો ખોદવાનો ટ્રાય કર્યો તો પણ થયો નતો આપણે જવાનું છે આ ભોખરા ઉપર દેખાયું અમને એ ભોખરા ઉપર જવાનું છે બોર ખાવા માટે તે કોઈક જાનવર જોવા મળશે ને તો બતાવીશું તો બીક લાગે એવું છે ભાઈ કેમ્પિંગ માટે આવે છે મજા આવે ચો બતાય ઝરખો નહીં નીલ ગાય ગાઈસ અમે એવી જગ્યાએ આવ્યા છે ને તો ખબર નહીં પડતી કઈ બાજુ જવાનું ઊંચી જગ્યા ઉપર જતા રહીએ કેવું દેખાય લોકેશન એક અવાજ કાઢું હો ગાઈસ તમને સંભળાતું હોય કે નહીં સંભળાતું હોય પણ કોઈ જોરદાર અવાજ છે ને રિટર્ન આવે છે જઈએ કોક જોવા મળી જોવા બતાવ તમને કોક તો છે શું છે નીલ ગાઈસ આ તો મૂક્યું હું આવ્યું હરણ આવ્યું શું કેટલા કોક જોવું હોય તો પણ બધા કે ઝરખોયો હોય કે નહીં છે તો વ્યાન મો લાવ આ બોરના ઠીલા ઉપર ખબર હોય શિયાળો આવે છે રસપત થઈ ગયા છે તાપ થઈ ગયા છે તોય બોર વેણવાનું મુકતા નહીં ફોન આય કર્યો તા ઠેલી ભરાઈ જશે મેઠો આવડે નહીં તો ગાઈસ મને એવી બોયડી મળી છે ને તો બીજા બોર વેણવાની જરૂર જ નહીં હોયથી પાછા વળી જાઉં એટલો બોર છે આ બોયડી પર ચાલો આવો બોર થશે તો લાલ ગુમ છે આ તો બજારમાં લેવા જઈએ તો લગભગ 200 રૂપિયા કિલો હોય છે તો ગાઈસ તમે જે પણ એરિયામાં રહેતા હોય કોમેન્ટ કરી કહેજો કે તમારે ત્યાં બોર્ડનો શું ભાવ છે આ મારે એ તો ફ્રીમાં હોય છે પણ તો બજારમાં જઈએ તો 200 રૂપિયા કિલો હોય છે ને એક નંબર આ મેં 28 એવું નહીં